સ્કંદ પાંચમો ભાગ બીજો. જ્ઞાનીના બે ભેદો છે. જેણે ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસિત જ્ઞાની છે. તેને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસિત જ્ઞાની છે તેને માયા વિઘ્ન કરે છે. વાસના નાશ વગર તત્વાનુભવ થતો નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થતો નથી. તે થયો હોત તો હરણમાં મન ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમના સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી હરણને કુમળું ઘાસ ખવડાવે, હરણ કૂદકો મારે, મુનિનું અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે છે કે કેવો સુંદર છે, જેવો ડાયો છે. આમ આસક્તિ વધતી ચાલી. એક દિવસ હરણ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી પણ પરત ન આવ્યું. મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણને શું થયું હશે? રક્ષણ તો પ્રારબ્ધ પ્રમાણે બધાનું થાય જ છે. કોઈનું રક્ષણ શું કરવાના હતા? એક ગામડિયો મોટું પોટલું માથા પર મૂકીને રેલગાડીમાં બેઠો હતો. કોઈએ કહ્યું ત્યારે કહે કે ગાડીમાં મૂકું તો એને ભાર લાગે ને. અજ્ઞાન પણ આવું જ છે. ભરતજી હરણબાળના રક્ષણથી ચિંતિત રહેવા લાગ્યા. જપ તપ સંધ્યા બધું એમાં ભૂલાઈ ગયું. કાળને કોઈની દયા આવતી નથી. કાળ કદી એવું વિચારતો નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નથી કર્યું. માટે મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે મૃત્યુ આવે ત્યારે તમે સાવધાન ન રહો. તમને ઉપાડી જવાની તક મૃત્યુને ન આપશો. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણનું સ્મરણ થયું અને શ્રીહરિનું નહીં પણ હરણનું ચિંતન કરતાં કરતાં ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો. મરતી વેળા હરણના ચિંતનથી તેમને હરણનું શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. એટલે હરણના શરીરમાં પણ ભરતજીને પૂર્વજન્મનું જ્ઞાન થતું. પશુ પક્ષીનો અનાદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી બની આવ્યા હોય તો અહલ્યા જેવી કોઈ મહાશક્તિ પથ્થર થઈને આવી હોય તો મૃગ રાજા કાચિંડો થઈને આવેલા, નળ કુબેર વૃક્ષ થઈને આવ્યા હતા, તેમ કોઈ સિદ્ધ પુરુષ વૃક્ષ થઈને આવેલા હોય તો કોઈ આત્માની ભૂલ થાય તો પશુ પક્ષીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે કે આ ગંડકીના કિનારે હું તપશ્ચર્યા કરતો. અરે આ જગ્યાએથી હું હરણને ઉચકી આશ્રમમાં લાવ્યો. તેની પાછળ અતિ આસક્તિને કારણે મારો આ હરણ તરીકે જન્મ થયો. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગવાળો થયો છું. મારે હવે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું તે જ ભોગવવું છે. હરણરૂપી ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરે છે. વૃક્ષના સુકાયેલા પાંદડા ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશી વ્રત કરે છે. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો. તે પછી પવિત્ર બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો. સંતો જન્મ લેવા યોગ્ય પાત્ર શોધતા જ હોય છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું, તેથી પશુનો જન્મ મળ્યો હતો અને આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એક વખત મારી ભૂલ થઈ. હું સાવધાન રહીશ, ભલે લોકો મને જડ કહે. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગે છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો
બતાવ્યા છે. બાલ્યાવસ્થાથી ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ છેલ્લો જન્મ છે. બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેણે માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. વસ્તુ માત્રમાં ભગવત ભાવ જાગે તો માનવું કે છેલ્લો જન્મ છે. દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય તો માનવું કે આ છેલ્લો જન્મ છે. હૃદયથી અત્યંત દીન છે તો તેનો આ છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન નાશ પામ્યું તેનો પણ આ છેલ્લો જ જન્મ છે. જળ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈ અને સંસારમાં આવે છે. સંતો ભાગવત ઈચ્છાથી ભાગવત કાર્ય કરવા માટે સંસારમાં આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમનું અને પરધનનું આકર્ષણ કરનારો ચેતન ગણાય. એટલે સંસારની દ્રષ્ટિએ સંત જળ છે, પરંતુ ખરેખર તો ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસારના મુખમાં ફસાયેલો મનુષ્ય જળ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલો દેહભાન ભૂલેલા મહાપુરુષને જળ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ ભરતજીનું નામ જળ ભરત રાખ્યું. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે ભલે લોકો મૂર્ખ માને, મારે ડાયામાં કે જ્ઞાનીમાં ખપવું નથી. પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો તો દુઃખી થયો. જ્ઞાન એ ભોગ માટે નથી, પ્રતિષ્ઠા માટે નથી, પણ મુક્તિ માટે છે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જળ ભરતે વિચાર કર્યો કે પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી તેથી પશુનો અવતાર મળ્યો. તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત જ નહીં કરું. હવે વાત કરીશ કેવળ એક પરમાત્માની જ સાથે. વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે. મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ, બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે ઇન્દ્રિયો આપેલી દેખાય છે. એક આંખથી જોઈ શકાય છતાં બે આંખ આપી છે, પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવું અને ખાવું. માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે. ભરતજી કહે છે કે બીજા સાથે વાત કરું તો વાસના ઉત્પન્ન થાય અને વેર અને વાસનાથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય છે અને તેથી ફરીથી જન્મ લેવા પડે છે. જળ ભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે જ કાબૂમાં રાખવું પડશે. તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવનારો હતો? જળ ભરતના પિતા જળ ભરતને ભણાવવા લાગ્યા. ભણી ગણી મારો પુત્ર પંડિત થાય એ તેમની આકાંક્ષા, પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી. તેમાંના પંડિતાઈ હતી પારકાનું મન કે પારકાનું ધન હરવાની ચતુરાઈ નહીં, પણ રામજીના ચરણમાં લીન થવાની ચતુરાઈ હતી. જળ ભરતને મંત્ર આવડે છે પણ બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું નથી, એટલે જળ ભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા. જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. વૃક્ષ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે વૃક્ષથી છૂટવું પડે છે. તેમ વખત જતાં માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો. હવે જળ ભરત પાગલની જેમ ફરવા લાગ્યા, પણ અંદરથી શ્રી કૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી. જળ ભરતજી ભોજન કેવું કરતા એ જાણવા સમજવા જેવું છે. ભોજન સ્વાદ માટે નહીં, પણ શરીરના પોષણ માટે જ કરવું. જળ ભરતને તેના ભાઈઓએ તલનો ખોળ, ધાન્યમાં ફાતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓને અમૃત તુલ્ય માની તેઓ ખાઈ લેતા. ચાલવું કેવી રીતે તે જળ ભરતજીએ બતાવ્યું છે.
તેવો કોઈ જીવની હિંસા ન થઈ જાય. તેથી રસ્તો જોઈ અને ચાલતા, ધરતી ઉપર નજર રાખીને ચાલવું, કોઈ જીવની હિંસા ન થાય એની કાળજી રાખવી. ભરતજીના ભાઈઓએ તેમને ખેતરની પાળ કરવાનું કહ્યું. ભરતજીએ વિચાર્યું કે આજે પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું. ત્યાં ખાડો ખોદે. એક દિવસ ભાઈએ કહ્યું, આપણું ખેતર સાચવજે. ભરતજી ખેતરમાં ગયા, પણ ગાયો અન્ન ખાવા માટે આવે, તેને ખાવા દે, તેને અટકાવે નહીં. કહે કે ખાવાવાળો રામ છે, ખાવાનું દેવાવાળો રામ છે, તો રોકે કોણ અને કોને? આમ ભરતજી નાટક કરે છે ને જગતને બતાવે છે કે હું પાગલ છું, પણ રાત દિવસ પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. એક ભીલ રાજાને સંતાન ન હતું. તેમણે ભદ્રકાલીની બાધા લીધી કે બાળક થાય તો નર બલિ આપીશ. પુત્ર થયો. ભીલોને આજ્ઞા આપી, જાઓ કોઈ નરને લઈ આવો. ભીલોની નજર જળભરત ઉપર ગઈ. આ તગડો છે, આનો બલિ સારો થશે. સંસારના લોકોની દ્રષ્ટિથી સંત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિ સંસાર સુખમાં ફસાયેલા પાગલ લોકો તરફ છે. ભીલ લોકો ભરતજીને લઈ ગયા. બલિદાન શું અને કોનું તે સમજવા જેવું છે. માતાજીને બલિદાન કરવાનું કે તે કોઈ જીવનું નહીં, પણ કામ ક્રોધ લોભરૂપી પશુનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આવો બતાવ્યો છે. ભીલોએ ભરતજીને નવડાવ્યા, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યા. ભરતજીને તો સ્વાદિષ્ટ ભોજન કે સ્વાદહીન ભોજનમાં ભેદ નથી. જે આપે તે ખાય. ભોજન એ સાધન છે, ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન ભજન માટે છે. ભીલો નવાઈ પામે છે કે આ 2 કલાક પછી મરવાનો છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે. તે પછી તેઓ જળભરતને ભદ્રકાલી માતાના મંદિરે લઈ ગયા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી નહીં. જળભરતજી માતાજીને મનથી પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા. ભીલ રાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી. પછી તલવારથી ભરતજીનું માથું કાપવા તૈયાર થયો. સર્વમાં સંભાવ સિદ્ધ કરનાર ભક્તને જોતાં માતાજીનું હૃદય ભરાયું. તેમનાથી આ સહન ન થયું. ભદ્રકાલી મૂર્તિ ફાડી અને બહાર નીકળ્યા. ભીલ રાજાનું મસ્તક તેની તલવાર લઈ કાપી નાખ્યું અને એ મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ 1000 હાથવાળો રક્ષણ કરનાર છે. 2 હાથવાળા શું રક્ષણ કરવાના હતા? જ્ઞાની ભક્તો માતાજીને બહુ વાલા લાગે છે. માતાજીએ પોતે આમ ભરતજીનું રક્ષણ કર્યું. ભીલો ભાગી ગયા. એક સમયે સિંધુ દેશના રાજા રહુગણને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન થયું, એટલે વિદ્યા પ્રાપ્ત કરવા પાલખીમાં બેસી એ કપિલ મુનિના આશ્રમે આવવા નીકળ્યો. 4 ભાઈઓએ પાલખી ઉંચકી છે. રસ્તામાં એક ભાઈ ભાગી ગયો. રાજાએ કહ્યું, જે મળે તેને પકડી લાવો. સેવકો પાલખી ઉંચકવા જળભરતને પકડી લાવ્યા. કહે છે કે આ તગડો ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી. અગાઉ ઘણીવાર પોતે પાલખીમાં બેઠેલા હતા, તેમ છતાં આજે પાલખી ઉપાડવાનું કામ આવ્યું તો આનંદથી સ્વીકારી લીધું. આ તેનું પ્રારબ્ધ હતું. પ્રારબ્ધ ભોગ્યા વગર છૂટકો જ નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડી. વૈષ્ણવો ભગવત ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધ જીવે છે. વૈષ્ણવો તેમાં ભગવત ઈચ્છા જુએ છે. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતાં વધારે દૂર દ્રષ્ટિ ન જાય. દ્રષ્ટિ ચંચળ થાય
એટલે મન ચંચળ થાય છે. એટલે ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે. કોઈ જીવની હિંસા ન થઈ જાય. ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે હું મારું પ્રારબ્ધ થોડું બાકી છે. મરશે તો શરીર મરશે. હું તો મારા નારાયણને મળવાનો જ છું. હું સાવધાન છું. હું નિર્ભય છું. ગાફે લોહીએ તો જ કામ ક્રોધ લોભ માથે ચડી બેસે છે. નિર્ભય બનો. નિર્ભય જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યમાં સતત અનુભવ કરે છે. રસ્તે ચાલતા જળ ભરતજી પ્રભુને રીઝવવા ચાલે છે. મનમાંથી ક્ષણભર પ્રભુ અંતર ધ્યાન થાય તો ભરતજી વ્યાકુળ બની રડી પડે છે. નાથ, મને શરણમાં ક્યારે લેશો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ મને તમારા દર્શન કેમ થયા નથી? વિચારી ભરતજી રડે છે. રસ્તામાં કીડીને બચાવવા ભરતજી પગને રોકે એટલે પાલખીને આંચકો આવે અને રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવનારો બરાબર ચાલતો નથી. તે ઘડીમાં ઊભો રહે છે, ઘડીમાં દોડે છે, ઘડીમાં કૂદે છે અને ઘડીમાં હસે છે, ઘડીમાં રડે છે. કોક પાગલ છે. રાજા વિક્રોકિત જળ ભરતને કહેવા લાગ્યા, વારે તું તો સાવ દુબળો છે. તારા હાથ પગમાં જોર નહીં, એટલે તારાથી સારી રીતે કેમ ચલાય? રહુગણ હવે ભરતજી ઉપર નજર રાખે છે. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચડાઈ મરશે તો પાપ લાગશે. ભરતજીને કીડીમાં પણ કનૈયો દેખાય છે. જળ ભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન ન આપ્યું. એવામાં કીડીને ચંપાતી બચાવવા ભરતજીએ કૂદકો માર્યો. રાજાને પાલખીનો દાંડો માથામાં વાગ્યો. રાજાથી આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરી તેણે ભરતજીને કહ્યું, તું જીવતો હુંવા જેવો જ છે. તને ચાલવાનું એ ભાન નથી. બરાબર ચાલ. ભસ્મમાં છુપાયેલો અગ્નિ ઓળખાતો નથી, એવી રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલો જ્ઞાની ઓળખાતો નથી. વળી ફરી એવો જ બનાવ બન્યો. રહુગણ રાજાને ફરીથી દાંડો માથામાં વાગ્યો. એણે ક્રોધ કરીને કહ્યું, એ જાડિયા, હું જે તે નથી. રહુગણ રાજા પોતે છું. હું તને સજા કરીશ. રાજાનો પૈસો લીધો નથી, રાજાનું અન્ન ખાધું નથી, છતાં રાજા મારવા તૈયાર થયો છે. નિર્દોષને મારવાનો રાજાને શું અધિકાર? પણ રાજા અભિમાની હતો, મંદાદ થયો હતો. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચાર્યું કે દુબળા પાતળા હોવું એ શરીરનો ધર્મ છે. આત્માને કંઈ નથી. એ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે તેની સાથે બોલવાની શું જરૂર છે? મારા શરીરનું એ અપમાન કરે તે મહત્વનું નથી, પરંતુ મેં એને ખભા ઉપર ઊંચક્યો છે, એટલે તે જો હવે નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે કે મહાજ્ઞાની જળ ભરતે જેને ખભે ઉચક્યો તે પણ નરકમાં પડ્યો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે, માટે હવે હું તેનો ઉદ્ધાર કરીશ. આમ સત્સંગનો મહિમા રાખવા જળ ભરતને બોલવાની ઈચ્છા થઈ. આજ દિન સુધી તેઓ કોઈની સાથે બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ. રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દિન બનીને જવું જોઈએ. તેના બદલે હું પણ રાખીને રાજા થઈને ઉપદેશ લેવા જાય, આવું અભિમાન લઈને જશે તો ઋષિ વિધા નહીં આપે. માટે આજે તેને અધિકારી બનાવું, આવી ભાવના ભરતજીના મનમાં જાગી. રહુગણ રાજા ભાગ્યશાળી છે કે એમને માટે જળ ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. ભાગવતના સંત બહુ ઓછું બોલે છે. સુદામા પણ બહુ ઓછું બોલે છે. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. જળ ભરતજી બોલ્યા, હે રાજા, તમે કહ્યું તું દુબળો છે, એ વાત તો ખરી છે. તે કંઈ મારી નિંદા કે મસ્કરી ન કહેવાય.
જાડાપણું કે પાતળાપણું એ તો શરીરના ધર્મો છે. આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. હે રાજા, તમે કહ્યું કે તું જીવતે મુવા જેવો છે. એ વાત પણ ખરી છે. આખું જગત જીવતે મુવા જેવું છે. આ પાલખી મુવા જેવી છે અને પાલખીમાં બેઠેલો તું પણ જીવતો મુવા જેવો જ છે. હે રાજા, વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અંતવાળી હોય છે. જે જન્મ્યા તે બધા મૃત્યુ પામવાના જ છે. આ શરીર તો મુર્દા સમાન જ જળ છે જ. હે રાજા, શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા જ નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે. બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું એક જ છીએ. હે રાજા, એક ઈશ્વર જ સત્ય છે. તે કહ્યું કે હું તને સજા કરીશ, પણ શરીરને માર પડશે, તેથી મારી ચાલ સુધરશે નહીં. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી તો થતો નથી. શરીરને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. હે રાજા, કીડી મકોડી મારા પગ નીચે ન કચડાય એટલે હું આમ ચાલું છું. જીવજંતુ બચાવવા હું કૂદકો મારું છું. આ કીડીમાં પણ પરમાત્મા છે, તેથી હું કીડીઓ અને બીજા જીવજંતુઓનો ખ્યાલ રાખી ચાલું છું કે કોઈ કચડાઈ ન જાય. એટલે મારી ચાલ જેવી છે એવી જ રહેશે. જળ ભરતના આવા વિદ્રતાભર્યા વચનો સાંભળી અને રાજાને થયું કે નક્કી આ પાગલ નથી, પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે. વેદાંતના કઠિન સિદ્ધાંત એ સમજે છે. એની બ્રહ્મનિષ્ઠા અવલૌકિક છે. મેં તેનું અપમાન કર્યું, તે ભૂલ કરી એટલે ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડે છે અને જેને એ સજા કરવાનું કહેતો હતો તેને હવે વંદન કરે છે. ભરતજીની નિર્વિકાર વ્યવસ્થા છે. રહુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની એક જ સમસ્થિતિ છે. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ જ સમનતા. માન અપમાનમાં વૃત્તિ સમ છે. વેશથી સંત કઠણ નથી, હૃદયથી સંત થવું કઠણ છે. રહુગણે ક્ષમા માગી. તે પછી રહુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ શકે નહીં. મિથ્યા ઘટમાં કદી જળ લાવી શકાય નહીં. વળી રાજાએ કહ્યું કે શરીરને દુઃખ થાય પણ આત્માને થતું નથી. એવું તમે કહો છો, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય છે તે આત્માને થાય છે, કારણ કે આ શરીરનો સંબંધ ઇન્દ્રિયોની સાથે છે. ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય. ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે. તેમ શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. જળ ભરતજીએ કહ્યું કે રાજન, ઉપમાથી સત્ય સાબિત થાય નહીં, પણ તે ઉપમા આપી તો હું તે આગળ ચલાવું છું. તારું કથન ખોટું છે. આત્મા કેવળ નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા એ ખરું, પણ દૂધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કાંઈ પાકતા નથી, કારણ તે નિર્લેપ રહે છે. તેમ આત્મા તો સર્વથી શ્રેષ્ઠ છે અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન બગડે છે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. હે રાજા, મારું મન અગાઉ
હરણ ફસાયું, તેથી મારે હરણનો જન્મ લેવો પડ્યો. હવે સાવધ થઈને ફરું છું. જાત અનુભવથી કહું છું કે આ બધો વ્યવહાર મનનો છે. માને પોતાનો બાબો 2.5 મણનો હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે, અને બીજાનો બાબો હલકો હોય તો પણ 2.5 મણનો લાગે છે. તેનું કારણ એ મન કહે છે કે એક પોતાનો છે અને બીજો પારકો છે. રાજન, આ બધા મનના ધર્મો છે, આ બધા મનના ખેલો છે. હે રાજા, તું કેવળ કચ્છપ દેશનો રાજા છે, પણ હું તો સમસત ભરતખંડનો રાજા હતો. છતાં મારી આ દશા થઈ, કારણ કે વિષયાસક્ત અને ગુણાનુરક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે, એનું કલ્યાણ કરે છે. મન જ સંસાર બંધનના કારણ રૂપે છે ને તે જ મન મોક્ષના કારણ રૂપે છે. મન બાંધે ને મન છોડે. મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો તે સાંસારિક દુઃખો આપનારા થાય છે, અને તે જ મન જો વિષયોમાંથી આસક્ત ન થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનારા થાય છે. વિષયોનું ચિંતન કરતાં મન તેમાં ફસાય છે, અને તેથી તેનું બંધન આત્મા પોતા ઉપર કલ્પે છે. આ બધી મનની લૂંચાઈ છે. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. હે રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ કે હું કોણ છું. જાણ કે તું શુદ્ર આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી આત્મા છે. હે રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં જેમ ખોટું સ્વપ્ન રડાવે છે, તેમ આ ખોટું જગત પણ મનુષ્યના જીવને રડાવે છે. દાખલા તરીકે, એક મનુષ્ય સૂતેલો છે. તેને સ્વપ્ન આવ્યું કે વાઘે તેના પર હુમલો કર્યો. વાઘ મને ખાઈ જશે એમ માની તે માણસ ચીસો નાખવા લાગ્યો અને રડવા લાગ્યો. તરત જ તે જાગી ગયો. હવે તેને સમજાયું કે આ તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી બીવાની કંઈ જરૂર નથી, પરંતુ સ્વપ્ન ખોટું છે. તે સમજાય ક્યારે? જાગીએ ત્યારે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન અઠી ગયું, છૂટી ગયું તે રાજા. તેથી તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો, સંતોની ચરણરજ મસ્તકે ચડાવવી, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. હે રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ એ એક જ સત્ય વસ્તુ છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણ આત્મા સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, શ્રી કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા જ છે. આમ રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે છે. કોઈ સંત મળે તો સંસારરૂપી જંગલમાંથી એને બહાર કાઢે. સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતનો, સદગુરુનો આશ્રય લેશો તો તેમાંથી બહાર નીકળશો. માયાના કારણે જીવ સુખની લાલચમાં આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જેનો નાયક આંધળો, તેનું લશ્કર ખાડામાં. તેવી જ રીતે જે જીવનો સરદાર એટલે કે મન યોગ્ય નથી, તેના પર ઇન્દ્રિયો રૂપી લૂંટારા હુમલો કરે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આવા સંઘમાં રહેલા પ્રમાદી મનુષ્યને ઘેટાના ટોળામાંથી પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય તેમ સ્ત્રી પુરુષ રૂપી શિયાળવા ખેંચી જાય છે. આ સંસાર જંગલ, વેલા તથા જાળાઓથી ગીચ છે. તેમાં
ડાંસ મચ્છરોનો પાર નથી. આવા જંગલમાં જીવને ગંધર્વ નગર દેખાય છે એટલે શરીરાદિને તે સત્ય માને છે. આ જીવ ભૂખથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષોનો એટલે કે અધાર્મિક મનુષ્યોનો આશ્રય કરે છે અને તૃષાથી પીડાય છે ત્યારે ઝાંઝવાના જળ એટલે કે શોકરૂપી અગ્નિ ગ્રસ્ત આશ્રમને દુઃખમય બનાવી મૂકે છે. આ જંગલમાં ચાલતા જીવો કાંટા અને કાંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિંધાઈ જાય છે. આ જીવોને ત્યારે નિંદ્રારૂપી સર્પ કરડે છે તેથી તે મુર્દા જેવો થાય છે. કોઈ વાર દુર્જનો રૂપી હિંસક પ્રાણીઓ કરડે છે તો કોઈ વખત તે પોતે જ અંધ બની એટલે કે વિવેક ભ્રષ્ટ બની તે મોહના અંધારિયા કૂવામાં પડી અને દુઃખથી રીબાય છે. વળી આ જીવો એ જંગલમાં સ્ત્રીઓ રૂપી લતાની શાખાઓને આશ્રમ કરી ત્યાં રહેલા અષ્ટપ્રષ્ટ મધુર મધુર શબ્દ કરતા બાળકો રૂપી પક્ષીઓને રમાડવા ઈચ્છે છે. છેવટે સિંહરૂપી જન્મ મરણનો તેઓ શિકાર બને છે. આમ જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લે તો કૃતાર્થ થાય છે. ટૂંકમાં આ સંસાર માર્ગ દારૂણ દુર્ગમ અને ભયંકર છે. માટે વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રીહરિની સેવાથી તીક્ષ્ણ બનેલા જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને તું પાર કર. ભરતજીએ આમ રહુગણ રાજાને પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે. ભગવત આશ્ચર્ય કરનારનો આશ્રય કરે તે કૃતાર્થ થાય છે. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્ણન. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ 1/5 સ્કંદમાં જ છે અને તે પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન છે એમ કહી દેવો આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે. અહો આ ભારત વર્ષના મનુષ્યોએ કયા પૂર્ણ કર્યા હશે અથવા શ્રીહરિ પોતે જ શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે. મનુષ્ય જન્મ શ્રીહરિની સેવા માટે ઉપયોગી હોય અમે પણ એની ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્યની તો અમે પણ હંમેશા સપ્રુહા કરીએ છીએ. આમ દેવો જેની ઝંખના કરે છે તેવો મનુષ્ય જન્મ ભારતમાં મેળવ્યા પછી માનવી ઈશ્વરને ભૂલે તો એનું અસદભાગ્ય. પરમાત્માએ આ જન્મ આપીને જ મોટી કૃપા કરી છે તેને શું વ્યર્થમાં જવા દેશો. ચારેય તરફ જોતાં બહુ દુઃખ થાય છે. આજકાલ કળિયુગમાં રાવણ તો નથી રહ્યા પણ રાવણનો વંશ બહુ વધ્યો છે. આજકાલ સમય એવો આવ્યો છે કે દરેકનું મન બગડે છે પણ ઈષ્ટદેવનું નામ પ્રીતિ સાથે થતાં મન બગડતું અટકી જાય છે. સ્કંદ 5 સંપૂર્ણમ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.